નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. મહિલા ક્રિકેટના રોમાંચક જંગ વુમન પ્રીમિયર લીગની ચોથી સિઝનનું બ્યુગલ વાગી ગયું છે અને આજથી એટલે કે 9 જાન્યુઆરીથી ક્રિકેટના મેદાનમાં શક્તિ પ્રદર્શનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ વખતે ટુર્નામેન્ટમાં ઘણા મોટા ફેરફારો જોવા મળશે, જેમાં સૌથી મહત્વની બાબત એ છે કે આ સિઝન તેની નિર્ધારિત પરંપરા મુજબ ફેબ્રુઆરીને બદલે જાન્યુઆરી મહિનામાં જ શરૂ થઈ રહી છે. ટુર્નામેન્ટની ઓપનિંગ મેચમાં જબરદસ્ત મુકાબલો જોવા મળશે, જેમાં ગત સિઝનની વિજેતા મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો આમને સામને ટકરાશે. આખી ટુર્નામેન્ટમાં કુલ 22 મેચો રમવાની છે, પરંતુ આ વખતે ચાહકોને મેચ જોવા માટે 2 અલગ અલગ શહેરોની મજા માણવા મળશે. ટુર્નામેન્ટની પ્રથમ 11 મેચો નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાશે, જ્યારે બાકીની 11 મેચો, જેમાં એલિમિનેટર અને હાઈ વોલ્ટેજ ફાઇનલ મેચનો પણ સમાવેશ થાય છે, જે વડોદરાના કૌટુંબિક સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવશે. વુમન પ્રીમિયર લીગના ઇતિહાસમાં પ્રથમ વખત ડબલ હેડર એટલે કે એક જ દિવસે 2 મેચો રમવાની શરૂઆત થવા જઈ રહી છે, જેનો પ્રારંભ 10 જાન્યુઆરી શનિવારના રોજ મુંબઈમાં થશે. ડબલ હેડરના દિવસે પ્રથમ મેચ બપોરે 3:30 વાગ્યે અને સાંજની તમામ મેચો રાત્રે 7:30 વાગ્યે શરૂ થશે. ટીમ સંયોજનની વાત કરીએ તો આ સિઝનમાં 5 ટીમો મુંબઈ ઇન્ડિયન્સ, ગુજરાત જાયન્ટ્સ, દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને યુપી વોરિયર્સમાં મોટા પાયે ફેરફારો જોવા મળી રહ્યા છે. દિલ્હી કેપિટલ્સે આ વખતે મેગ લેનિંગના સ્થાને ભારતીય સ્ટાર બેટર જેમિમા રોડ્રિગ્સને કેપ્ટનશીપની જવાબદારી સોંપી છે, જ્યારે મેગ લેનિંગ હવે યુપી વોરિયર્સ તરફથી રમતા તેની કમાન સંભાળશે. મુંબઈ ઇન્ડિયન્સ હજુ પણ હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે અને સૌથી સફળ ટીમ તરીકે પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. મુંબઈની ટીમમાં આ વખતે 5 નવા ચહેરાઓ જોવા મળશે, જેમાં ઓસ્ટ્રેલિયાની નિકોલા કેરી અને મિલી એલિંગવર્થ જેવા ફાસ્ટ બોલરો ઉપરાંત ત્રિવેણી વશિષ્ઠ અને પૂનમ ખેમનાર જેવા પ્રતિભાશાળી ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. આરસીબીની ટીમ માટે આ સિઝન થોડી કપરી સાબિત થઈ શકે છે, કારણ કે તેમની દિગ્ગજ ઓલરાઉન્ડર એલિસ પેરી અંગત કારણોસર આ વખતે રમી નથી રહી. જોકે આરસીબીએ તેના સ્થાને સાયલી સદઘરેને ટીમમાં લીધી છે અને સ્મૃતિ મંધાનાની આગેવાનીમાં ટીમ પૂજા વસ્ત્રાકર, ગ્રેસ હેરિસ અને રાધા યાદવ જેવા ઓલરાઉન્ડરો સાથે મેદાનમાં ઉતરશે. તો બીજી તરફ યુપી વોરિયર્સની ટીમે આ સિઝન પહેલા એક મોટું સાહસ કર્યું છે. તેમણે પોતાના તમામ જૂના ખેલાડીઓને રિલીઝ કરી દીધા હતા અને ઓક્શનમાં 14.50 કરોડની જંગી રકમ સાથે નવી ટીમ તૈયાર કરી છે. યુપીની ટીમ આ વખતે મેગ લેનિંગની કેપ્ટનશીપ હેઠળ દીપ્તિ શર્મા અને શિખા પાંડે જેવા અનુભવી ખેલાડીઓ પર વધુ નિર્ભર રહેશે. તો ગુજરાત જાયન્ટ્સની વાત કરીએ તો ગયા વર્ષે પ્રથમ વખત નોકઆઉટ સુધી પહોંચેલી આ ટીમે આ વખતે ન્યુઝીલેન્ડની સોફી ડબાઇનને 2 કરોડમાં ખરીદીને પોતાની બેટિંગ લાઇનઅપ અત્યંત મજબૂત બનાવી છે. તો ગુજરાત પાસે રેણુકા સિંહ અને ટાઇટસ ઝાથુ જેવી ધારદાર ફાસ્ટ બોલિંગની સાથે રાજેશ્વરી ગાયકવાડ જેવી સ્પિનર પણ છે. અંતે દિલ્હી કેપિટલ્સ, જે સતત 3 વર્ષથી રનરઅપ રહી છે, તે આ વખતે જેમિમા રોડ્રિગ્સ અને આક્રમક ઓપનર શેફાલી વર્માના દમ પર ટ્રોફી જીતવાના પ્રબળ ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. દિલ્હીએ 16 વર્ષની યુવા ખેલાડી દિયા યાદવ પર પણ ભરોસો મૂક્યો છે. આ તમામ ફેરફારો અને વડોદરામાં રમાનારી ફાઇનલ મેચને જોતા આ સિઝન મહિલા ક્રિકેટના ઇતિહાસમાં એક નવો માઇલસ્ટોન સાબિત થશે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.